કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલા બજેટને પગલે ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું છે। બજેટને પગલે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે અગત્યની બાબતો વિશે જણાવ્યું હતું। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયાએ જણાવ્યું હતું કે શિપ બ્રેકિંગની કસ્ટમ ડ્યુટીની માંગ યથાવત રહી છે, જ્યારે એમએસએમઈ સહિત ટેક્સ સ્લેબ વગેરે મુદ્દે સરકારના વલણને આવકાર્યું હતું। શું કહે છે તે સાંભળીએ ચેમ્બરના પ્રમુખના મુખેથી। પ્રકાશ ગોરસિયા, પ્રેસિડેન્ટ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। આજરોજ આદરણીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી દ્વારા કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું। આ બજેટમાં વેપાર, ઉદ્યોગ, સામાન્ય વ્યક્તિઓ, ખેડૂતો વગેરે દરેક સેક્ટરના લોકો માટે કંઈક ને કંઈક જાહેર કરવામાં આવ્યું છે। સૌપ્રથમ એમએસએમઈની વાત કરીએ તો એમએસએમઈની જે લિમિટ છે એ વધારવાની વાત કરી છે। આ ઉપરાંત એમએસએમઈને મળતા લોન માટે સીજીટીએસએમઈ જે કવર છે તેની લિમિટ 5 કરોડથી વધારી 10 કરોડ કરવામાં આવેલ છે। માઇક્રો એન્ટરપ્રાઇઝ કે જે એકદમ નાના ઉદ્યોગપતિઓ અથવા ઉદ્યોગો ચલાવે છે એ લોકો માટે એક ક્રેડિટ કાર્ડની સ્કીમ જાહેર કરવામાં આવી છે। ભાવનગરને સ્પર્શતા ઉદ્યોગની વાત કરીએ તો શિપ બ્રેકિંગ અને શિપ બિલ્ડિંગ માટે પણ 2 પ્રકારની જાહેરાત છે, જેમાં એક શિપ બ્રેકિંગમાં બેઝિક કસ્ટમ ડ્યુટી જે લાગતી હતી એને ગયા વર્ષે જે એક્ઝામ કરી છે અથવા એની લિમિટ 0 કરી છે એ પણ એક્સટેન્ડ કરવામાં આવી છે। આ ઉપરાંત ઇન્સેન્ટિવ ક્રેડિટ નોટ આપવાની જે વાત છે, એટલે કે અહીંયા જે શિપ બ્રેકિંગ માટે આવે છે એ લોકોને ઇન્ડિયામાંથી કોઈ પણ શિપ બિલ્ડિંગમાંથી એ લોકોનું ખરીદી કે કંઈ પણ થાય તો એના અનુસંધાને એ લોકોને ક્રેડિટ નોટ આપવાની વાત છે। આની વિગત વધારે મળ્યા પછી આપણે એની ઉપર વધારે વાત કરી શકીએ। નવું ઇન્કમટેક્સ બિલ જે ટૂંક સમયમાં તેઓ રજૂ કરવાના છે એ ટૂંકું અને સરળ હશે અને ઘણા બધા પ્રોવિઝન્સ એવા છે કે જે બિનજરૂરી છે તેને દૂર કરવામાં આવશે એવું એમણે જણાવ્યું છે। અગાઉ જે રીતે વ્યક્તિગત કરદાતાની આપ સૌ જાણો છો તે રીતે વ્યક્તિગત કરદાતાની આવક 7 લાખ સુધી ટેક્સ ફ્રી થતી હતી, એની જગ્યાએ એ લિમિટ વધારીને 12 લાખ કરવામાં આવી છે, જે દરેક સામાન્ય વ્યક્તિઓને સ્પર્શતી બાબત છે। અને આ સિવાય ટીડીએસ અને ટીસીએસની લિમિટ પણ માં ફેરફાર કરવામાં આવ્યો છે। જેમ કે સિનિયર સિટીઝન્સ છે એ લોકોને મળતા વ્યાજની આવક માં 50,000 કરતાં 1 લાખ સુધી ટીડીએસની જોગવાઈ દૂર કરવામાં આવી છે અને એલઆરએસ પર જે 7 લાખની ટીસીએસની લિમિટ હતી એ 10 લાખ કરવામાં આવી છે। આ ઉપરાંત બીજી વાત કરીએ તો ઉડાન સ્કીમ યોજના હેઠળ નવા 120 શહેરોને પણ આ યોજનાનો લાભ મળે, એટલે એ રીતે જોઈએ તો ભાવનગરની કનેક્ટિવિટી માટે આપણે બીજા અનેક શહેરો સાથે પણ જોડાણ મેળવી શકીએ એવું ઉડાન યોજના નીચે સંભવ બનશે અને એ માટે ચેમ્બર રજૂઆત પણ કરશે। ન્યુક્લિયર પાવર એનર્જી માટે પણ એક નવી વાત કરી છે અને નવી પોલિસી રચવામાં આવનાર છે, કારણ કે 2047માં વિકસિત ભારતનું જે સ્વપ્ન છે ત્યાં પહોંચવા માટે એનર્જીની ઘણી જરૂર રહેશે અને એ માટે આ ન્યુક્લિયર એનર્જીનું પણ નવું પ્રોવિઝન, નવી પોલિસી તૈયાર થઈ રહી છે। સર્વાંગી રીતે જોઈએ તો બજેટમાં દરેક લોકોને સ્પર્શતા ઘણા સારા સુધારાઓ કરવામાં આવ્યા છે અને એ રીતે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આ બજેટનું સ્વાગત કરે છે।